તૈયાર 11:30 નો ટાઈમ 12:30 નો નહીં ડાયરેક્ટ તો ચીનપુર એવું ને હવે હા તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ? તો ભાઈ નીકળી ગયા છે ઘરેથી અને ભાઈ આજે છે મારો અને કરણનો ડ્રાઇવિંગ ટેસ્ટ. બરોબર, લર્નિંગ લાયસન્સ તો આવી ગયું છે પણ પાકા લાયસન્સ માટે ભાઈ આજે મારે ડ્રાઇવિંગ ટેસ્ટ છે. તો ભાઈ આરટીઓ જવાનું હતું, 11:30 નો ટાઈમ છે અને હું હવે ઘરેથી નીકળ્યો છું અને જઈશ કરણ જોડે અને કરણ ત્યાંથી ગાડી લઈને આવશે. પછી જઈશું અમે ઓફિસથી ડોક્યુમેન્ટ, પછી જઈશું ટ્રેક પર. બરોબર, અને ભાઈ પહેલી વાર ભાઈ ટ્રાય કરી રહ્યો છું મોટો બ્લોગનો આવી રીતના. તો ભાઈ કેમેરો સેટઅપ હોય તોય ચલાવી લેજો, ના હોય તો પણ ચલાવી લેજો. બરોબર, તો ભાઈ અહીંયા મારે પેટ્રોલનું ઢાંકણું જે છે એ ખુલી ગયું છે. તો હવે આગળ ક્યાંક ઊભા રહીને પછી થોડું સેટ કરવું પડશે મારે. બરોબર, તો આગળ ક્યાંક જઈને ઊભા રહીને પછી કંઈક પેકિંગ મૂકીને પછી એને ફિટ કરી નાખીએ. ભાઈ વચ્ચે સ્ટેન્ડ કરવું પડ્યું હતું કારણ કે ભાઈ છે ને કેમેરો બંધ થઈ ગયો હતો. પાછું કન્ટિન્યુ કરી. બરોબર, તો નીકળ્યા ને ભાઈ અહીંયાથી હવે બજાર સ્ટાર્ટ થઈ જશે થોડું. આ છે મહિન્દ્રાનો શોરૂમ અને આ કાકા ભાઈ રોંગ સાઈડમાં આવી રહ્યા છે. આવી ગયા ભાઈ સોસાયટીના ગેટ પર અને આ થઈ ગયા ભાઈ સોસાયટીની અંદર એન્ટર. બરોબર, તો ચલો નીકળીએ, સીધા જઈશું ઘર તરફ. બરોબર, આવી ગયા ભાઈ આપણી ગલીમાં. બરોબર, આ છે ગાડી પડી એ આપણું ઘર ને ભાઈ હું પણ પહેલા અહીંયા જ રહેતો. ચલો ગેટ બંધ કરી નાખીએ. ચલો કરણ 11:30 નો ટાઈમ 12:30 નો નહીં. કેટલા વાગ્યા? 10:19 થઈ તો નીકળીએ ને. તો ભાઈ મારા ભાઈ જવાનું થયું છે ભાઈ ગાડી લઈને. બરોબર, ભાઈ બાઇક લઈને નીકળ્યો આગળ કરણ અને હવે ભાઈ મારે ગાડી લઈને જવાનું થયું. બરોબર, અને ભાઈ મેં સ્પેશિયલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અહીંયા મારુતિ 800 લાવ્યા છે. ભાઈ જોઈ લો એની કન્ડિશન. ને સુઝુકીની સૌથી જૂનામાં જૂની ગાડી છે અને લગભગ ખાસ અત્યારે જોવા પણ નહીં મળતી. તો ભાઈ હવે હું કરણની રાહ જોઈને બહુ છું. ભાઈ ફોન કર્યો તો ભાઈ કે હું રોંગ સાઈડમાં જતો રહ્યો હતો તો ટ્રાફિકમાં ફસાઈ ગયો. બરાબર, તો આ વર્ષે એની રાહ જોઉં છું. અને ભાઈ એમાં એવું થયું કે અમે વહેલા આવી ગયા. અમને ફોન કર્યો ભાઈ સવારે ત્યાં ભાઈને તો કે 11:30 નો ટાઈમ અને અહીંયા આવીને કમ્પ્લીટ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરી તો ખબર પડી કે ભાઈ 12:30 નો ટાઈમ. તો 1.5 કલાક વહેલા પહોંચી જાય છીએ. તો કશો વાંધો નહીં, ત્યાં જઈએ છીએ આરટીઓ ઓફિસ જઈએ ને નોંધણી કરાવી દઈએ અને પછી જોઈએ કે ટ્રેક કેવી રીતનો છે ને ભાઈ બધા કેવી રીતે ટ્રાય કરી રહ્યા છે. બરાબર, 15-20 મિનિટથી ભાઈ હું અહીંયા ઊભો છું પણ હજુ સુધી કરણ નથી આવ્યો. રાહ જોઈ છે ને એ આવી જાય પછી જઈએ. તો ભાઈ કરણ આવી ગયો છે અહીંયા બાઇક લઈ અને જઈએ છીએ હવે. બરાબર, ફંટી તો ભાઈ ફંટી જ છે ભાઈ. મારુતિ 800 એક નંબર ગાડી હવે. તો ભાઈ અહીંયા આગળ કરણ ઉભો રહ્યો, પૂછી લઈએ કે ભાઈ શું થયું. ડાયરેક્ટ તો ચીનપુર એવું ને હવે હા પહેલા નોંધણી કરી દઈએ ભાઈ તેઓ બહાર જઈને બેસીએ. બરોબર ને? દોડો આવો તા ભાઈ. અહીંયા તો ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વેટિંગમાં ઊભા છીએ અને બીજો વારો અમારો છે. પહેલાં એક રિક્ષા છે ને પછી કરણનો વારો છે ને પછી મારો આવશે. બરાબર ને? તો ભાઈ હાલ તો વેટિંગમાં ઊભા છીએ, જોઈએ શું થાય છે. ટ્રેક ભાડીને તો ભાઈ ધક થાય ભાઈ. બરાબર ને?